તો હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ખરેખર તો મજામાં નથી. કાલે રાતથી જોઈએ બેટા તો ન્યૂઝ પર ન્યૂઝ આવી રહ્યા છે, વાલીઓના મેસેજ, ફોન. વિદ્યાર્થીઓ કાલે મારા ઘરે આવી ગયા હતા કે સર હવે શું કરવું. ખરેખર બહુ ચિંતાજનક વાત છે. કાલે બે વિદ્યાર્થીઓ ઘરે આવીને રડવા લાગ્યા. બરાબર કે સર આટલી મહેનત કરી હતી અને 2024 જેવું જો ફરીથી રિપીટ થયું તો અમારું શું થશે? પ્રશ્નો એમના એ છે કે શું સર ગુજરાતમાં આવું કઈ ઘટના બની છે? શું સર નીટનું પેપર ફરીથી લેવાશે, રીનીટ થશે? બરાબર, ઘણા બધા વિદ્યાર્થીઓ, 2-3 વિદ્યાર્થીઓ એવા હતા કે જેમના જે કટ ઓફ છે એ 530 થી 580 થઈ રહ્યા છે. એ લોકો બિચારા બહુ ટેન્શનમાં આવી ગયા છે. વાલીઓના મગજમાં બહુ ખતરનાક ચિંતા ઊભી કરી નાખી છે. બરાબર, 2024ની ઘટના ક્યાંક ને ક્યાંક ફરીથી રિપીટ થઈ રહી છે એવું લાગી રહ્યું છે. પ્રશ્નો એ છે કે સર શું આ વખતેનો કટ ઓફ શું રહેશે? શું ગુજરાતમાં નીટ ફરતી લેવાશે? શું ઇન્ડિયામાં નીટ ફરતી લેવાશે? કે 2024ના જેમ કે પર્ટિક્યુલર અમુક જે સેન્ટર પર આ લોકોએ નીટ ફરતી લીધી હતી, શું એવી ઘટના બનશે? એ લોકોએ 2024માં પર્ટિક્યુલર સેન્ટર પર નીટ ફરતી લીધી હતી, છતાં બી કટ ઓફ ખૂબ હાઈ થઈ ગયો હતો. ઘણી બધી સંસ્થાઓ એવું ક્લેમ કરી રહી છે. બરાબર, આપણે જોયા હશે, વિદ્યાર્થીઓ બી મને કહેતા હતા કે સર ઘણી બધી સંસ્થાઓ હજી તો નીટનું રિઝલ્ટ આવ્યું નથી અને એવું ક્લેમ કરે છે કે 720 માંથી 720 અમારા બાળકને આવશે, 720 માંથી 715 આવશે. રિઝલ્ટ આયા પહેલા ક્લેમ કર્યું હતું. શું એ ક્લેમ ક્યાંક સાચું હતું? શું પેપર લીક સાથે બધી માહિતી કંઈક જોડાયેલી છે? શું છે? બરાબર, એના વિશે આપણે થોડું સમજીએ. ટેન્શન લેશો નહીં બેટા, વાત સાચી છે કે ટેન્શન લેવા જેવી છે, કારણ કે 2 વર્ષની જે મહેનત છે, 2 વર્ષની જે તપસ્યા જે વિદ્યાર્થીઓ કરી, યાર સાચું કહું 15 કલાક વિદ્યાર્થીઓ રીડિંગ કર્યું છે યાર, ખોટી વાત નથી. બરાબર ને? આ ઘટના ક્યારે ના ચલાવી લેવાય ભાઈ, બિલકુલ ના ચલાવી લેવાય. આની તપાસ જલ્દીથી જલ્દી થવી જોઈએ, જલ્દીથી જલ્દી, અને આનો ન્યાય ખરેખર મળવો જોઈએ. એ વિદ્યાર્થીને મળવો જોઈએ કે જે ગરીબ છે, સાયકલ વાળાનો છોકરો, શાકભાજી વાળાનો છોકરો, જે નોર્મલ વિદ્યાર્થી, જે મહેનત કરીને રાત દિવસ સુધી 500-600 માર્ક્સનું સપનું જોઈ, ડોક્ટર બનવાનું સપનું જોઈને બેઠા હોય છે. 11-12ની જે ફી છે ને ભાઈ, એ લોન લઈને બિચારા ફી ભરે છે. ઘણા વિદ્યાર્થી મેં જોયા છે કે સ્કૂલમાં ભણાવવા માટે એમને 11-12 સાયન્સમાં લોન લીધી છે, ઘણા વાલીઓ વિદ્યાર્થીઓએ. અને આ ઘટના જે સામે આવી છે ખરેખર બહુ ખતરનાક ઘટના કહેવાય. 2024માં જે થયું હતું એવું લાગતું હતું કે 2024 પછી ક્યારે આવી ઘટના નહીં બને, અને ફરીથી ક્યાંક ને ક્યાંક આવા ન્યૂઝ સામે આવ્યા છે. ગુજરાત સમાચાર અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જે આપણા સારા ન્યૂઝપેપર કહી શકાય, વેલ નોન ન્યૂઝપેપર કહી શકાય, એને એવો દાવો કર્યો છે કે નીટનું પેપર લીક થયાની આશંકા. સેમ્પલ પેપરના 140 સવાલો બેઠા પૂછાયા. બરાબર ભાઈ, એક વસ્તુ તમે સમજો કે કોઈ એમ કહી દે કે હું તમને સેમ્પલ પેપર આપું ને એમાંથી 140 બેઠા પૂછાઈ જાય, એવી નીટ લેવલ જે ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ કહેવાય. બરાબર, એ આટલી પ્રતિષ્ઠિત એક્ઝામમાં જો આવું થઈ જાય એ પોસિબલ નથી. આઈએમપી હોય ભાઈ, પણ એવી આઈએમપી ના હોય કે પેપર 600 માર્ક્સનું બેઠું પૂછાઈ જાય. અહીંયા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ક્લેમ કરવા માંગી રહ્યું છે, એવી ઘટના સામે આવી રહી છે કે 2026નું પેપર જે લીક થયું છે, એસઓજીની તપાસ ચાલુ છે, અને એવું કહેવા માંગે છે કે 600 માર્કના જે ક્વેશ્ચન છે એ લીક થઈ ગયા છે. મલ્ટી સ્ટેટ નેટવર્ક લિંક, અમુક એવી લિંક દ્વારા લીક થયા છે કે પેપર વેચાયા છે, એવી વાત સામે આવી રહી છે. બરાબર, જેની પુષ્ટિ થઈ નથી, તપાસ ચાલુ છે. સેમ્પલ પેપરમાંથી 400 જેટલામાંથી 140 સવાલો નીટમાં પૂછાયા છે. રાજસ્થાનમાંથી આ વસ્તુ બહાર આવી રહી છે. રાજસ્થાન એટલે બેટા એજ્યુકેશનનું હબ કહેવાય. કોટા, શિખર જેવી જગ્યા તો એવું કહેવાય કે જ્યાં એજ્યુકેશન જ્યાંથી ઊભું થયું, બરાબર, જ્યાંનું હબ કહેવાય. ત્યાં 2-5 લાખ વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, આખા ઇન્ડિયાના વિદ્યાર્થી ત્યાં ભણે છે, અને ત્યાંથી આવી ઘટના સામે આવી રહી છે, એવી વાત અહીંયા થઈ રહી છે. એના સિવાય તમે બીજા બી ન્યૂઝપેપર દેખશો જે ઇન્ડિયાના સારા ન્યૂઝપેપર છે, એ બી કહી રહ્યા છે કે આફ્ટર 100 ક્વેશ્ચન મેચ, હરેક ન્યૂઝપેપર અલગ અલગ કહી રહ્યા છે. કોઈ 140 કહી રહ્યું છે, કોઈ 125 કહી રહ્યું છે, કોઈ 100 ક્વેશ્ચન કહી રહ્યું છે કે આવી ઘટના ક્યાંક ને ક્યાંક સામે આવી છે. સીબીઆઈ અને અલગ અલગ એજન્સી, એસઓજી, આની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન જે ફોર્સ છે એ આની ઉપર તપાસ કરી રહી છે. આ જયપુરના ન્યૂઝ અહીંયા તમને બતાવ્યા છે. બરાબર, બીજી વાત કરી બેટા તો આજ સવારની જ વાત કરીએ તો આપણે ગુજરાતનું અમદાવાદનું ન્યૂઝપેપર લઈ લઈએ તો એમાં બી એવું જ કહેવું છે કે 3જી મે લેવાયેલી નીટની યોજની પેપર લીક થવાની શંકા. રાજસ્થાન પોલીસનો ખુલાસો એક્ઝામ પૂર્વે. દેખો અહીંયા સમજીએ આપણે આ વાતને, થોડું હું અહીંયા લાઈન કરીશ તમારી માટે, વાતને સમજજો બેટા કે શું ઘટના બની.
અને શું શું થયું આ થોડી ઘટના ન્યૂઝપેપરમાં થોડી ડિટેલમાં આપી રહી છે. બરાબર, હું નથી કહેતો પણ ન્યૂઝપેપર કે છે. બરાબર, કે રાજસ્થાન પોલીસનો ગુજરાત એક્ઝામ પૂર્વે એક ગેસ પેપર બનાવ્યું હતું. ગેસ પેપર એટલે તમને ખબર પડે, ઠીક છે, હરેક ટીચર, જેમ કે અમે ટીચર છીએ તો અમે તમને કહેતા હોય કે બેટા આ ટોપિકમાંથી પ્રશ્નો વધારે આવશે, આ ટોપિક તૈયાર કરી લો, આવા ટાઈપના પ્રશ્નો આવી શકે, આ પીવાયક્યુઝ કરી લો, આ બધું કરી લો. એવું એમને ગેસ પેપર બનાવ્યું હતું. ગેસ પેપર એટલે ગેસનું પેપર નહીં, એવું સજેશન આપ્યું હતું કે આ ટાઈપનું પેપર આવી શકશે. વિદ્યાર્થીઓમાં ફરતું થયું હતું. ગેસ પેપરમાંથી 410 પ્રશ્નો એમને આપ્યા હતા. 410 માંથી આપણું ન્યૂઝપેપર એવું કર્યું છે કે 125 પ્રશ્નો કેમેસ્ટ્રી બાયોલોજી સેક્શનમાં પૂછાયા હતા, પણ 125 નથી. તપાસ એજન્સી એવું કીધું છે કે 140 પ્રશ્નો છે અને 600 માર્ક્સનું પેપર છે. ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનું કેવું છે, જે ઇન્ડિયાનું વેલ નોન ન્યૂઝપેપર છે ધ હિન્દુ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા એવું કહી રહ્યું છે કે ભાઈ 150 પ્રશ્નો 140 પ્રશ્નો બેઠા હતા. આવું ના થઈ શકે, આ પોસિબલ જ નથી. બરાબર, અને બીજી વસ્તુ કે 5-5 લાખ રૂપિયામાં શું પેપર વેચાયું? બરાબર, પેપર પહેલા ક્યાં મોકલાયું? તો આ લોકો એવું કહી રહ્યા છે કે પેપર પહેલા સિકર મોકલાયું. લાસ્ટ યર ઓલ ઇન્ડિયા રેન્ક 1 હતો ને, એ સિકરમાંથી હતો. તો ત્યાં બી કંઈક ને કંઈક પ્રશ્ન ચિહ્નો ઉભા થઈ રહ્યા છે. બરાબર, હું એવું નથી કહેતો, બરાબર, હું કહેવા નથી માંગતો, બરાબર, કે આવું હોય પણ ખરી, ના પણ હોય, પણ પેપર લીક થયું છે એવી વાત ન્યૂઝપેપર દ્વારા થઈ રહી છે. સિકરમાં પેપર પહેલા મોકલાયું હતું એવી વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. બરાબર, તો દહેરાદૂન, સિકર અને ઝુંઝુનમાંથી કુલ 14ની ધરપકડ કરવામાં આવી છે. એ લોકોએ ધરપકડ બી કરી નાખી છે તપાસ એજન્સીઓએ. રાજસ્થાન પોલીસે છેલ્લા 4 દિવસમાં દહેરાદૂન, સિકરમાંથી શંકાસ્પદ પરોની ધરપકડ કરી છે. મોટા ભાગના કરિયર કાઉન્સેલિંગ છે દહેરાદૂન, સિકરમાં રાકેશ મંડલ પર ઝડપાયો છે, જે બી હોય, જેની કન્સલ્ટન્સી ઓફિસ છે. તો આવી બધી વાત ક્યાંક સામે આવી રહી છે. બરાબર, એની પછી એવું કહેવામાં આવે છે કે તેની સાથે તેના તાર ચુરુના એક યુવક સાથે જોડાયેલા છે, જે હાલ કેરળની એક મેડિકલ કોલેજમાં MBBS નો અભ્યાસ કરે છે, જેને 1 મે પેપર એના ગેસ પેપર સિકરમાં તેના મિત્રને મોકલ્યું હતું. ત્યારબાદ તે પીજી સંચાલક સુધી પહોંચ્યો અને ત્યાં રહેતા સ્ટુડન્ટ સુધી, કરિયર કાઉન્સેલર સુધી ગયું. તો એવી વાત ક્યાંક ને ક્યાંક સામે આવી રહી છે. બરાબર, હવે ઘટના શું છે એ ઘટનાક્રમને આપણે શાંતિથી સમજીએ. બરાબર, કે એક્ઝેક્ટલી શું ઘટના બની છે. બરાબર, એની વિશે આપણે સમજીએ કે ભાઈ અત્યાર સુધીમાં શું ઘટના બની ગઈ છે, એનું થોડું આપણે અહીંયા સમજી લઈએ કે અત્યાર સુધી શું કર્યું અને અત્યાર સુધી શું થયું છે આની બેઝ ઉપર. બરાબર, તો અહીંયા અલગ અલગ વાતની પુષ્ટિઓ થઈ રહી છે કે ભાઈ એક્ઝામ પૂર્વે ગેસ પેપર વોટ્સઅપ તેમજ ફોટોકોપી દુકાનો દ્વારા સ્ટુડન્ટ સુધી પહોંચાડાયું. તપાસમાં સામે આવ્યું કે ગેસ પેપરમાં 410 માંથી 140 પ્રશ્નો, બરાબર, નીટમાં કેમિસ્ટ્રી બાયોલોજીમાં પૂછાયા. સૌપ્રથમ રાજસ્થાનના સિકરમાં વિદ્યાર્થીઓએ પોલીસ ફરિયાદ કરી. રાજસ્થાન પોલીસ SOGએ ADG વિશાલ બંસલના નેતૃત્વમાં તપાસ ચાલુ કરી છે. 7 મેના રોજ નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTA ગડબડની ફરિયાદો મળી. બરાબર, 7 મે NTA ને ખબર પડી. 8 મે NTA કેન્દ્રીય એજન્સીને મામલો સોંપી દીધો છે. પ્રાથમિક તપાસમાં ગેસ પેપર સાથે પ્રસારિત થયું સામે આવ્યું છે. બરાબર, પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કદાચ પેપર ગયું છે. દહેરાદૂન, સિકર અને ઝુંઝુનમાંથી કુલ 14 શંકાસ્પદ લોકો પકડાઈ ગયા છે. NTA હાલ સત્તાવાર રીતે પેપર લીક થયાની પુષ્ટિ કરી નથી. તો NTA હાલ પુષ્ટિ કરી નથી કે પેપર લીક થયું છે. 2024 જેવી ઘટના, આ જ ઘટના અમે એ વખતે બી જ્યારે અમારા વિદ્યાર્થીઓ હતા ત્યારે બહુ ટેન્શન હતું ઓફલાઈન ની અંદર. તમે દેખો ને તો એ વખતેનો જે માહોલ હતો એવો જ માહોલ આ વખતે બી છવાઈ ગયો છે. બરાબર, અમુક વિદ્યાર્થીઓ બિચારા ડ્રોપ લીધો. 2025 પેપર ભારું હતું ને, એટલે 2026 માટે ડ્રોપ લીધો. એટલે ફરી જો આવી ઘટના બને તો વિદ્યાર્થીઓના જે માનસિક જે હિત હોય એની પર શું અસર થશે એ ક્યાંક કોઈ વિદ્યાર્થી સમજી શકશે. બરાબર, આવું ના જ થવું જોઈએ, ક્યારે આવું ચલાવી ના લેવાય. બરાબર, તો બેટા આપણી વાત કરીએ તો આપણે અત્યાર સુધીમાં ઘણા બધા વિડીયો બનાવી નાખ્યા. એગ્રીકલ્ચરનો વિડીયો આવી ગયો, નીટનો વિડીયો આવી ગયો, નીટ કટ ઓફ આવી ગયો, BMS આવી ગયો, BHMS આવી ગયો, બધા જ કટ ઓફ આપણે લોકો બેટા બનાવી દીધા હતા. અમને એવી એ વખતે કોઈ માહિતી નથી કે આવું થશે. તો હવે હું તમને કહી રહ્યો છું કે જે કટ ઓફ હતો, જે આપણે બનાવ્યો છે જે વિડીયોમાં, એ પરફેક્ટ હતો. 100% પરફેક્ટ કટ ઓફ પ્રેડિક્શન સાથે આપણે બનાવ્યો હતો. 10 પેરામીટરનો ઉપયોગ કર્યો હતો. પણ આ 11મું પેરામીટર નીટ પેપર લીક થશે એ નતું બેટા. 10 પેરામીટર હતા કે ભાઈ આ રીતની ટફનેસ હતી, આ રીતનું પેપર હતું, આ રીતનો કટ ઓફ હતો. 2023માં આવું હતું, 24માં આવું હતું, 25માં આ રીતનું હતું, 2022નો કટ ઓફ હતો. એના પરથી પેરામીટરો અમે લીધા હતા. પણ આ વાતની ઘટના જે ખબર પડી એના પરથી હું તમને શ્યોર એટલે કે શ્યોર કહીશ કે જો આવું હશે, બરાબર, ગુજરાતમાં લીક ક્યાંક થયું હશે અને ક્યાંક ને ક્યાંક પેપર ઓલ ઇન્ડિયા લેવલે બી જો ક્યાંક બહાર નીકળ્યું હશે, તો
દરેક ચહેરા સામે નહીં આવે. ઘણા બધા ચહેરા એવા હશે, ઘણા બધા લોકો એવા હશે કે જેની જોડે પેપર આવ્યું હશે. હરેક વ્યક્તિ આની અંદર પકડાશે કે નહીં પકડાય એના પર બી પ્રશ્નાર્થ ચિહ્ન છે. બરાબર. જો હરેક વ્યક્તિ નહીં પકડાય અને પેપર ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી જો પહોંચ્યું હશે તો કટ ઓફ 40 થી 50 માર્ક અપ થઈ જવાની સંભાવના છે. 2024 જે કટ ઓફ આપણે આપ્યો છે એ જોજો, આ કટ ઓફ જોજો મેં જે આપ્યો છે ને એમાં 30 થી 40 થી 50 માર્કનો વધારો થઈ જવાની સંભાવના છે. જો પેપર ગુજરાતમાં ઓછા પાયે લીક થયું હશે, ઓછું લીક થયું હશે તો 20 થી 10 માર્ક્સ તો વધશે જ. બરાબર. જો ઘટના સામે આવશે ઓલ ઇન્ડિયા લેવલે તો થોડો ઘણો કટ ઓફ હાઈ જશે અને જશે. બરાબર. એની કોઈ આશંકા નથી કે જશે જ કટ ઓફ હાઈ. બરાબર. જો પેપર લીક નહીં થયું હોય અથવા અમુક સ્પેસિફિક સેન્ટર પર જ એવી ઘટના બની હશે તો વાત અલગ છે. બાકી કટ ઓફ હાઈ જવાની સંભાવના 100% છે. BHMS માં જોઈએ, BAMS માં જોઈએ કે MBBS માં જોઈએ, 100% કટ ઓફ હાઈ જવાની સંભાવના ખરી. ઇવન મેનેજમેન્ટ કોટામાં પણ. બરાબર. તો થોડું એ વાતને થોડી ધ્યાન પર લેજો. ટેન્શન લેતા નહીં, ગભરાતા નહીં. હું તમને ડરાઈ નથી રહ્યો. બરાબર. આપણી મહેનત ક્યાંય નહીં જવાની બેટા, કોઈ ટેન્શન લેતા નહીં. ટેન્શન લઈને એવું ના વિચારતા કે ડ્રોપ લઈ લઈએ, આ લઈ લઈએ. તપાસ એજન્સીઓ હજી તપાસ કરી રહી છે. જે હશે સામે આવશે. બરાબર. જે હશે સામે આવશે. જ્યાં એવું થયું હશે ત્યાંનું પેપર રદ થશે અને એ લોકેશન ઉપર એ પેપર ફરીથી લેવાશે. એટલે એ ચિંતા કરતા નહીં. બરાબર. તો NTA કાલે એક પ્રેસ નોટ રિલીઝ કરી હતી જેમાં NTA ઘણી બધી માહિતી આપી રહ્યું છે. શું આપી રહ્યું છે તેને ગુજરાતીમાં સમજીએ થોડી. બરાબર. આપણા ગુજરાતના વિદ્યાર્થીઓમાં ઘણા બધા વાલીઓ એવા છે કે જેમને હજી આઈડિયા નથી. તો એવું કહી રહ્યું છે NTA કે ધ નેશનલ ટેસ્ટિંગ એજન્સી ઇઝ અવેર ઓફ ધ રિપોર્ટ ઓફ ધ એક્શન બાય ધ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG ઇઝ કનેક્ટેડ વિથ ધ NEET UG 2026. તો NTA કહી રહી છે કે અમે આ જે થયું છે એ તપાસ એજન્સીઓને એક સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ બનાવ્યું છે આની માટે તપાસ કરવા માટે અને તપાસ એજન્સીઓને સોંપ્યું છે. ધ એક્ઝામિનેશન ઓન 3 May વોઝ કન્ડક્ટેડ અંડર ધ ફૂલ સિક્યુરિટી. તો NTA એવો દાવો કરી રહ્યું છે કે અમે ફૂલ સિક્યુરિટીમાં એક્ઝામ લીધી છે, જ્યાં CCTV કેમેરા હતા, GPS ટ્રેકર હતા, જેમર્સ હતા, CCTV હતા, AI આસિસ્ટન્ટ CCTV કેમેરા હતા. બરાબર. તો અમે જે એક્ઝામ લીધી છે એ ફૂલ સેન્ટ્રલ કંટ્રોલ રૂમની અંદર અને બહુ જબરજસ્ત અમે એક્ઝામ લીધી જો કહી રહ્યું છે. On the late evening, 7 May 2020, 4 days after the examination, NCA received the input of the activity around the examination. કે 7 મે NT 8 મે NT જેને ખબર પડે છે કે આવી ઘટના ક્યાંક સામે આવી છે તો NTG એની પર કામ લાગી ગયો છે. The matter is presently under the investigation. Fact will be by the agencies due to course. તો NTA તપાસ એજન્સીઓના સોંપી દીધું છે જેની તપાસ અત્યારે ચાલુ થઈ ગઈ છે. તો the candidate of the NEET 2026 their families તો એવું કહેવા માંગે છે the effort of the very large majority of bona fide aspirants is not in question. It will be the NT is the of the report of the nature of the case we ask candidate. એવું કહેવા માંગી રહ્યું છે ભાઈ. એવું કહે છે કે ચિંતા કરવાની જરૂર નથી, તપાસ ચાલુ છે. પણ ચિંતા થાય છે ભાઈ, જરૂર નથી તો. બરાબર. તો પ્રશ્ન એ આવે છે કે શું સર રીનીટ ફરી લેવાશે, હા કે ના? તો બેટા 99% કેસમાં 25 થી 30 લાખ લોકોનું પેપર ફરીથી લેવું એ 2024માં જે ઘટના સામે આવી હતી એના પછી પણ ગવર્મેન્ટે નહોતું લીધું. જે સ્પેસિફિક સેન્ટરોમાં આવી ઘટના બને છે એ સ્પેસિફિક સેન્ટરોમાં એક્ઝામ ફરીથી લેવાય છે પણ 2024માં પણ રીનીટ ફરીથી નથી થઈ. હા, જે સ્પેસિફિક સેન્ટરોમાં પ્રોબ્લેમ ઇસ્યુ આવ્યા હતા ત્યાં થઈ હતી. બરાબર. ત્યાં આ ઘટના થઈ હતી ત્યાં પેપર ફરીથી લીધું હતું પણ હરેક સેન્ટરમાં પેપર કે આખા ઓલ ઇન્ડિયા લેવલે પેપર ફરીથી નતું લેવાયું. તો 99.99% પેપર ફરીથી લેવું એ બહુ જ ઓછી શક્યતા છે. ના શક્યતા બરાબર છે, ના બરાબર છે. બરાબર. 0.01% કે બહુ માસમાં બહુ મોટા પાયે પેપર જો રિલીઝ થયું હોય, બહુ ખતરનાક મોટા પાયે જો પેપર રિલીઝ થયું હોય, બરાબર, અને 720 માંથી 720 લાવવાળા 1000 વિદ્યાર્થી જો આવી જાય તો કદાચ ગવર્મેન્ટ ક્યાંક ડિસિઝન બદલી શકે. બાકી 99.99% પેપર ફરીથી લેવાશે નહીં. જે સેન્ટર પર આવી પ્રોબ્લેમ ઊભી થઈ છે અથવા જે જગ્યાએ આવી પ્રોબ્લેમ ઊભી થઈ છે ત્યાં પેપર ફરીથી લેવાઈ શકે છે. તો મારી એટલી રિક્વેસ્ટ છે, બરાબર, ગવર્મેન્ટે માન લો, એનટીને માન લો, તપાસ એજન્સીઓને કે જલ્દીથી જલ્દી આની તપાસ થવી જોઈએ. બરાબર. જલ્દીથી જલ્દી આની તપાસ થવી જોઈએ અને વિદ્યાર્થીઓના મગજમાં જે ક્વેશ્ચન ક્રિએટ થઈ રહ્યા છે એનો જલ્દીથી જલ્દી નિકાલ આવવો જોઈએ. આ વિડીયો એ
એ ચેનલ માટે તો બરાબર, પણ આ વિડીયો વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે છે. તો જે શિક્ષક મિત્રો કે જે વાલીઓ વિડીયોને જોઈ રહ્યા છે, ક્યાંક ને ક્યાંક કોઈ વાલી કોઈ વિદ્યાર્થીને શેર કરજો, કારણ કે બહુ બધા વિદ્યાર્થી ટેન્શનમાં આવી ગયા છે. બરાબર, અને ટેન્શનમાં વિદ્યાર્થીઓ આવી ગયા છે. વાલીઓને ખાસ વિનંતી કરું કે વિદ્યાર્થીઓ પર કોઈ પ્રકારનું પ્રેશર ના બનાવતા. બરાબર, એમને આ કહેજો કે બેટા કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બરાબર, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. મહેનત કરેલી ક્યાંય માથે જતી નથી. બરાબર, થોડી સાંત્વના આપજો. 100% એઝ એ શિક્ષક તરીકે અમે કહીએ છીએ કે બેટા કોઈ ચિંતા ના કરશો, તમારી મહેનત લેખે લાગશે. તપાસ એજન્સીઓ આની જબરજસ્ત તપાસ કરતે જે 2024માં કરી હતી. જ્યાં જ્યાં સેન્ટરમાં પ્રોબ્લેમ છે ત્યાં પેપર ફરથી લેશે, એટલે એવી ચિંતા કરતા નહીં. બરાબર, તમે જે કરી રહ્યા છો, જે વિદ્યાર્થીઓ કોલેજ જોઈ રહ્યા છો, જે જોઈ રહ્યા છો એ ચાલુ રાખજો. બરાબર, એ ચાલુ રાખજો, માઇન્ડને ડિસ્ટર્બ કરતા નહીં. બરાબર, અને પેરેન્ટિંગ જે પેરેન્ટ્સ છે થોડો વિદ્યાર્થીઓને થોડો સહાનુકૂળતા જેવું વાતાવરણ ઊભું કરજો ઘરમાં. એવું ના થાય, કારણ કે કાલે મેં જોયું મારા 2 વિદ્યાર્થીઓ રડી ગયા મારી સામે. મને એવું થઈ ગયું થોડી વાર માટે કે યાર મતલબ આવું કેવી રીતના થઈ શકે. બરાબર, આવું રડી જાય યાર, બિચારા બહુ મહેનત કરી હતી. એમ કહેવાય ને કે એક છોકરી તો બિચારી આમ જે રડી કાલે, મને એવું થઈ ગયું એ મને પહેલા અપાઈ હતી નીટની એક્ઝામ પછી કે સાહેબ નીટનું પેપર એટલું સારું ગયું કે મારું MBBS માં એડમિશન ફાઇનલ છે. બરાબર, જે બહુ ટેન્શન થઈ જાય ભાઈ. જે એક શિક્ષક હોય એ સમજી શકે કે આ ઘટના શું છે. કારણ કે એક ગરીબ વિદ્યાર્થી જે 11-12 સાયન્સમાં લોન લઈને ફી ભરીને જ્યારે મહેનત કરીને આગળ આવતો, હોસ્ટેલના ખર્ચા, રહેવાના ખર્ચા, ખાવાના ખર્ચા, ગામડામાંથી આવેલું વિદ્યાર્થી જ્યારે જાય, એક સામાન્ય પરિવાર ઉપર આની બહુ અસર પડે છે. બાકી જે 10-10, 15-15 લાખ, 50-50 લાખ આપી જે પેપર ખરીદે છે એમને કોઈ ફરક નહીં પડવાનો. એ લોકો તો અહીંયાની તો છેલ્લે 1-1 કરોડ વાળી જે કહેવાય ને કે ડોનેશન ભરીને બી MBBS માં એડમિશન લઈ લેશે. પણ જે સામાન્ય વિદ્યાર્થીઓ હોય એમને બહુ ફરક પડે છે. ગવર્મેન્ટમાં એડમિશન લેવાનું એમનું સપનું હોય છે ભાઈ, કારણ કે એટલી બધી ફી એ લોકો એફોર્ડ કરી શકતા નથી. એટલા માટે તો ગવર્મેન્ટ ક્યાંક ને ક્યાંક સ્કોલરશિપ યોજનાઓ લાવે છે. એમને સ્કોલરશિપ નથી આપતી. એ સ્કોલરશિપની યોજનાઓ એટલે તો ગવર્મેન્ટે લાવી છે કે હરેક વિદ્યાર્થીનું શક્ય નથી કે એટલી ફીસ MBBS ની ભરી શકે. બરાબર, તો આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો. આ વિડીયો છેક ઉપર સુધી જવો જોઈએ એટલો શેર થવો જોઈએ. બરાબર, આવજો, ટાટા, બાય બાય. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કોઈ ન્યૂઝ આવશે તો એનો વિડીયો આપણી અંદર તરત જ આવશે. બરાબર, તો ન્યૂઝ માટે એ જોઈ લેજો કે તરત જ કોઈ અપડેટ આવશે, કોઈ પ્રેસ નોટ આવશે તો હું તરત જ વિડીયો બનાવીને બેટા મૂકી દઈશ. ચિંતા કરતા નહીં. આવજો, ટાટા, બાય બાય.